અને આ તરફ હવે વાત કરવી છે ખેડાની। માતર તાલુકામાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પુજેરા ગામ પાસે પાણીના પ્રવાહમાં એક ખાનગી બસ ખેંચાઈ ગઈ। મુસાફર ભરેલી બસ પાણીના પ્રચંડ પ્રવાહમાં ખેંચાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જો કે ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી છે। પાણી ભરેલા રસ્તાઓ પર વાહન હંકારવું હાલ તો જોખમી સાબિત થઈ રહ્યું છે। સમગ્ર ઘટનાનો એક સ્થાનિકે વિડીયો પણ ઉતાર્યો છે અને વિડીયો સામે આવ્યો છે। ખેડા જિલ્લામાં 40 કરતાં વધારે રોડ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને આ જ પાણી વચ્ચેથી કોઈ પણ વાહન હંકારવું જીવના જોખમ સમાન સાબિત થઈ શકે છે। સ્ટેટ હાઈવે અને ગામડાઓને જોડતા અનેક રોડ હાલ તો તંત્રએ બંધ કરવાની ફરજ પડી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। આ વિડીયો સામે આવ્યો છે જ્યાં બસ ફસાઈ ગઈ હતી। કેટલા મુસાફરો સવાર હતા અને અત્યારે શું પરિસ્થિતિ? માનસી, જે રીતની ઘટના બની રહી છે ખેડા જિલ્લાની અંદર તમામ નદીઓની અંદર પૂરની સ્થિતિ છે। તમામ નદીઓ ગાંડીતુર બની જવાને કારણે જિલ્લાઓની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના 42 માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે। જે પૂરના પાણી છે તે રોડની ઉપરથી પસાર થઈ રહ્યા છે, તેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે। માતર તાલુકાના પુંજેરા ગામની આ ઘટના છે, જ્યાંથી જે લક્ઝરી બસ, ખાનગી બસ પસાર થઈ રહી હતી, પેસેન્જર ભરેલી બસ હતી। વહીવટીતંત્રની ના છતાં પણ કેટલાક જે બસ ચાલકો છે તે પોતાની મનમાની કરીને પસાર થઈ રહ્યા છે। તેવા સમયે આ પણ ડ્રાઈવર ત્યાંથી પસાર થતો હતો। જો કે શેરડી નદીના જે પૂરના પાણી જે રોડ પર ફરી વળ્યા છે તે એટલા ભયાનક સ્થિતિમાં વહી રહ્યા છે કે બસ પણ પાણીમાં તણાતી રહી ગઈ હતી। જો કે ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા વાપરીને બસને બહાર તો કાઢવામાં આવી હતી, જેના કારણે મુસાફરોનો જીવ પણ બચી ગયો છે। પરંતુ વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું પાલન નથી થતું, તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। માનસે જી ધર્મેન્દ્ર, આભાર આપનો। મહત્વનું છે કે વહીવટીતંત્રની સૂચનાઓને લોકો અવગણતા હોય છે અને જીવ જોખમમાં મૂકીને પાણી ભરેલા રસ્તા પરથી પસાર તો થાય છે, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ કંઈક વિકટ સર્જાતી હોય છે। લોકોને પણ અપીલ છે કે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવાનું, અવરજવર કરવાનું ટાળો અને એક રસ્તાઓ બંધ છે તો એના ઉપર જીવનું જોખમ લેવાનું પણ ટાળો। મહત્વનું છે ખેડામાં 40 કરતાં વધુ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। बस आके क्या ना निकल તો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે એક્સક્લુઝિવ TV9 પાસે, જ્યાં એક બસ ડ્રાઈવર જીવના જોખમે મુસાફરો ભરેલી બસ લઈને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આગળ જતાં આ બસ ત્યાં ફસાઈ જાય છે અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। આ જ પ્રકારે ખેડાના 40 કરતાં વધુ રસ્તાઓ બંધ છે અને લોકો છતાં પણ જીવનું જોખમ લે છે, તંત્રની સૂચનાઓનું પાલન નથી કરતા અને ત્યારબાદ ફસાઈ જાય છે। જોકે આ વખતે તો સ્થાનિકોએ ચેતવ્યા પણ હતા, છતાં પણ બસ ડ્રાઈવર બસ લઈને આવા પાણીના પ્રવાહ વચ્ચે ગયો અને એ વચ્ચે બસ અટવાઈ ગઈ હતી। જોકે તમામ મુસાફરોને સમય સૂચકતાથી બચાવી લેવામાં આવ્યા છે। મોટી જાનહાનિ ટળી હોય તેવું કહી શકાય। તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ તમામને બચાવી લેવામાં આવ્યા છે। અને આ જ પ્રકારે ખેડાના અનેક રસ્તાઓ છે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે। રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। 40 કરતાં વધુ રસ્તા હાલ તો બંધ હાલતમાં છે, તંત્રે બંધ કર્યા છે અને લોકોને પણ અપીલ છે કે આ પ્રકારે જીવના જોખમે રસ્તા પાર ન કરવા। બસમાં અનેક મુસાફરો સવાર હતા, જોકે તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે। મોટી જાનહાનિ ટળી છે। મહત્વનું છે કે અવિરત વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ફક્ત પાણી નહીં, પરંતુ જળબંબાકાર જેવી સ્થિતિ રસ્તા પર જોવા મળી રહી છે।